પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના પાલી ખંડા ગામે ગોધરા લુણાવાડા હાઈવે ઉપર આવેલા પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું। ગુજરાતમાં સૌથી વધુ ઊંચાઈ ધરાવતું આ 7 ફૂટ ઊંચું સ્વયંભૂ શિવલિંગ અદ્ભુત અને આસ્થાનું કેન્દ્ર પણ છે, જેના ઉપર સ્વયંભૂ પાણીનો અભિષેક થાય છે। એવી ધાર્મિક માન્યતા છે કે આ શિવલિંગ જ્યારે મંદિરના ઘુમ્મટને અડી જશે ત્યારે સતયુગનો પ્રારંભ થશે। શ્રાવણ માસ અને શિવરાત્રીના પવિત્ર દિવસ નિમિત્તે રાજ્યભરમાંથી હજારો શ્રદ્ધાળુઓ આવ્યા, દર્શન કરી ધન્યતા અનુભવી। પવિત્ર શ્રાવણના આરંભે શિવાલય હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું। ભક્તોએ દૂધ તથા બિલ્વપત્ર ચડાવી મહાદેવની આરાધના કરી। આ મરડ એટલે માટીમાંથી બનેલું મોટું શિવલિંગ છે, એટલે એનું નામ મરડેશ્વર પાડ્યું છે। અહીંયા બધા દૂર દૂરથી બી ભક્તો આવે છે, રાજસ્થાન અને જે બધેથી। અહીંયા રસ્તે જ હાઈવે પર હોવાથી બધા લોકો ઊભા રહીને દર્શન કરવા આવે છે। આ શ્રાવણ માસ હોવાથી અમે દર્શન કરવા આવીએ છીએ અને અમે કાયમ બી અમારે શહેરાત ના હોવાથી અમે આવતા જતા રહીએ છીએ। અને અમે દર શ્રાવણ માસ પવિત્ર માસે અમે અહીંયા દર્શન કરવા આવીએ છીએ। અમારી તમામ મનોકામના પૂર્ણ થાય છે અને દર્શન કર્યા પછી અમને કંઈક અલગ જ અમારી જિંદગીમાં લાગે છે। અને આ મંદિર બહુ જૂનું અને જાણીતું મંદિર છે અને શંકર ભગવાન વર્ષે ચોખા જેટલા એમનું શિવલિંગ વધે છે। શ્રાવણ માસનું બહુ વધારે પડતું મહત્વ છે। દર સોમવારે ઘણી ભીડ થતી હોય છે। આ મંદિર લગભગ 5000 વર્ષ જૂનું પાંડવકાળનું મંદિર છે અને અહીં દર વર્ષે 1 ચોખા જેટલું વધે છે એવું માન્યતા છે અને અહીં કોઈ માનતા રાખો એ પૂર્ણ થાય છે। દેવાદિદેવ મહાદેવના આરાધનાનું પવિત્ર પર્વ એટલે શ્રાવણ માસ અને શ્રાવણ માસની શરૂઆત થતા જે શિવભક્તો છે તે શિવાલયોમાં જે શિવજીની આરાધના અને પૂજા અર્ચના કરતા હોય છે, ત્યારે આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોવાથી શહેરા તાલુકામાં આવેલ જે મરડેશ્વર મહાદેવ છે તે વહેલી સવારથી જ જે શિવભક્તો છે તે લાંબી કતારમાં શિવજીનું દર્શન કરવા માટે જોવા મળે છે। હાલ આપણે સીધા દર્શકો બતાવવાના પ્રયત્ન કરીશ કે શહેરાના પાલીખંડા ખાતે આવેલા જે મરડેશ્વર મહાદેવ છે શ્રાવણ માસમાં દર્શન કરવામાં અનેરો મહત્વ રહેલો છે। ત્યારે આજે વહેલી સવારથી જ પ્રથમ સોમવાર હોવાના કારણે સમગ્ર જિલ્લાભરમાંથી જે શિવભક્તો છે તે લાંબી કતારોમાં શિવજીના દર્શન કરવા માટે લાંબી કતારોમાં જોવા મળે છે અને કહેવાય છે કે દર શિવરાત્રીના દિવસે આ જે શિવલિંગ છે ચોખાના દાણા જેટલો વધતો હોય છે અને આ શિવજીના દર્શન કરવાથી દરેકની મનોકામના પૂર્ણ થતી હોય તે શ્રદ્ધાળુઓ જણાવ્યા છે। ત્યારે હાલ આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર છે। પ્રથમ સોમવારના દિવસે મરડેશ્વર મહાદેવજીના દર્શન કરી જે શિવભક્તો છે તે ધન્યતા અનુભવી રહ્યા છે। નામદેવ પાટીલ, ગુજરાત પોસ્ટ ન્યૂઝ, શહેરા, પંચમહાલ।